ત્યારે પર્યાવરણ દિવસની ઉજવણીની સામે વરવી વાસ્તવિકતા સામે આવી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. પર્યાવરણ દિવસની ઉજવણી સામે વરવી વાસ્તવિકતા સામે આવી. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે દાદાનું બુલડોઝર આખા ગામમાં ચાલે છે તેવું પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યું છે. પણ જંગલોના દબાણો કેમ નથી ચાલતું તેવું પણ કઠવાડિયાએ જણાવ્યું છે. અંદાજે 13,800 હેક્ટર જંગલો પર દબાણો છે. 3,725.95 હેક્ટર જમીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પધરાવવામાં આવી છે તેવું કઠવાડિયાએ જણાવ્યું છે. ત્યારે પર્યાવરણ દિવસની ઉજવણી સામે વરવી વાસ્તવિકતા સામે આવી છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે પોલ્યુશન બોર્ડમાં 60% કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે તેવું કઠવાડિયાએ જણાવ્યું છે. જ્યારે સરકારને જંગલોની કેટલી ચિંતા છે તે અહીં દેખાય છે. માં ચાલે છે, પણ જ્યારે ગુજરાતના જંગલોની વાત આવે તો ત્યાં ક્યાંક દાદાનું બુલડોઝર થંભી જાય છે. ગુજરાત રાજ્યના જંગલો ઉપર 13,000 હેક્ટર જમીન ઉપરનું દબાણ છે. આ આંકડો મારો નહીં, લોકસભાનો આંકડો છે. 3,700 હેક્ટરથી વધુ જમીન ખાનગી પ્રોજેક્ટો માટે જંગલની જમીન જેના ઉપર જેની જાળવણી કરવી એ આપણા સૌની જવાબદારી છે, તેને પ્રાઇવેટ પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે આપી દેવામાં આવી. તો દાદાનું બુલડોઝર ગુજરાત રાજ્યના જંગલો ઉપર દબાણ છે તેના ઉપર ક્યારે ફરવાનું છે? ગુજરાત રાજ્યની પરિસ્થિતિ એવી છે કે ગુજરાત રાજ્યમાં 4,000થી પણ વધુ ફેક્ટરીઓ એવી છે કે જે પર્યાવરણ એન્વાયરમેન્ટ જોડે નોન કમ્પ્લાયન્સ પરિસ્થિતિમાં છે. મોટા પ્રમાણમાં ગુજરાતમાં ફેક્ટરીઓ પ્રદૂષણ ઊભું કરતી હોય ત્યારે સૌની નજર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર જાય, પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ સ્થિતિ દયનીય છે. સરકારના પોતાના આંકડા એવું કહે છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં 60%થી વધુ વેકેન્સીઓ છે, જગ્યાઓ ખાલી છે, કર્મચારીઓ નથી. એટલે માત્ર 40%થી આખું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ચાલે છે. ત્યારે આ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત રાજ્યની સરકારને પર્યાવરણની કેટલી ચિંતા છે, ગુજરાત રાજ્યની સરકારને જંગલોની કેટલી ચિંતા છે, ગુજરાત રાજ્યની સરકારને ક્લાઇમેટ ચેન્જ માટેની કેટલી ચિંતા છે. અને એવું નહીં, કેન્દ્ર સરકારના નવા પ્રોજેક્ટ આવે, નગર વન કરીને એક આખો પ્રોજેક્ટ આવ્યો જે દેશના 7 રાજ્યોમાં લાગુ પડ્યો, પણ ગુજરાતમાંથી પ્રધાનમંત્રી આવતા હોય, ગુજરાતમાંથી ગૃહમંત્રી આવતા હોય, એ 7 રાજ્યમાં નગર વન યોજનાના જે કહી શકાય કે જે 100 ડેઝનો એક્શન પ્લાન હેઠળના 7 રાજ્યો છે એમાં ગુજરાતનો સમાવેશ નથી. આ સ્પષ્ટ દર્શાવે છે કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારને ગુજરાતનો કરારો થપ્પડ મારવામાં આવ્યો એ સ્પષ્ટ દર્શાવે છે.